ગીર સોમનાથમાં હવે વેરાવળની પણ વાત કરીએ। હાઉસિંગ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો વેરાવળથી સામે આવ્યા। હાઉસિંગ સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વેરાવળમાં વરસી ચૂક્યો છે। નીચાણવાળા અનેક બજાર કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો લોકોના ઘરોની અંદર જ્યારે પાણી ઘૂસે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે, ઘર વખરીને કેટલું અને કેવી રીતે નુકસાન થાય છે તે પણ આપ જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ, ચોતરફ પાણી છે। આ વરસાદના કારણે વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે। વેરાવળના સારસવા ગામે બેટમાં ફેરવાયો અને રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત, શહેરી વિસ્તારથી લઈ ગામડા સુધી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। આજે સારસવા 3 થી 4 ઇંચ વરસાદની અંદર બેટમાં ફેરવાયું। તો આ તરફ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે વેરાવળમાં કેટલાક યુવકો જોખમી રીતે માછીમારી કરતા નજરે પડ્યા। વેરાવળના દેવકા નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ નાખીને માછીમારી કરતા યુવકો કેમેરામાં કેદ થયા છે। જંગલ વિસ્તાર અને દરિયાકાંઠે સતત વરસાદ અને તેના કારણે દેવકા નદી બે કાંઠે વહી રહી છે। નદીમાં માછીમારીની પ્રવૃત્તિ જીવલેણ સાબિત થઈ શકે છે। નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો તો આ બેદરકારી ભારે પણ પડી શકે છે। તો અત્યાર સુધી વાત થઈ છે ગીર સોમનાથ